બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસામાં ચૂંટાયેલ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ડેલિગેટનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીની જ્વલન વિજય થઈ છે. જેમાં જૂના ડીસાના જિલ્લા પંચાયત સીટ પર આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટ તેમજ જૂના ડીસા તાલુકા પંચાયતની 2 સીટ પર શારદાબેન રમેશભાઈ અનાવાડિયા અને સંજયકુમાર બાબુલાલ પઢિયાર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેમને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આજે જયેશભાઈ દેસાઈના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, મહેન્દ્રભાઈ અનાવાડિયા, સંજયભાઈ પઢિયાર તેમજ હસમુખભાઈ મોદીનું ફૂલહાર અને ખેસથી સન્માન કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજના સન્માન સમારોહમાં યશકુમાર બ્રહ્મભટ્ટ, વિજયભાઈ ગાંધી, મહેશભાઈ મણવર, અરવિંદભાઈ મોદી, સુરેશભાઈ પ્રજાપતિ, ભાવિનભાઈ અનાવાડિયા, પિયુષભાઈ પુનડિયા, મહેશભાઈ પ્રજાપતિ, ઉદયસિંહ ઠાકોર, સોમાભાઈ પટેલ, ગણપતભાઈ નાઈ, વિજયભાઈ જેરૂપજી માળી, ઈશ્વરભાઈ બાજીરાણા, વિપુલભાઈ મંડોરા સહિતના મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી. જય શ્રી રામ, ભારત માતા કી જય. મિત્રો, આજે ખરેખર બહુ આનંદનો દિવસ છે કે મારા આંગણે જૂના ડીસા જિલ્લા પંચાયતના નવનિયુક્ત ચૂંટાયેલા ભાઈ શ્રી દિલીપભાઈ તેમજ તાલુકા પંચાયત જૂના ડીસાના ચૂંટાયેલા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ અને ભાઈ શ્રી સુરેશભાઈ મારે આંગણે પધાર્યા, ત્યારે મને આજે એમનો સન્માન કરવાનો જે અવસર મળ્યો છે તેના માટે હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. સાથે સાથે આજે સમગ્ર જૂના ડીસાની ટીમ, ભાઈ શ્રી અરવિંદભાઈ હોય, ભાઈ શ્રી સુરેશભાઈ હોય, જેરૂભાઈ હોય, મહેશભાઈ હોય, ભાવિનભાઈ હોય, ભાઈ શ્રી ગણપતભાઈ હોય, પિયુષભાઈ હોય, સાથે બધા જ મિત્રો પણ અહીંયા પધાર્યા છે અને આ સન્માનમાં જે શુભાવૃત્તિ કરી છે એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.